નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। તળાવ બચાવ કાંસો બચાવ પ્રકૃતિ બચાવ અંતર્ગત સેવાસી સહિતના કાંસો ઉપરના તળાવ દૂર કરવાની માંગ સાથે 4 ગામોના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર। 26મી ઓગસ્ટથી સતત 3 દિવસ સુધી વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં પૂર પ્રકોપને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો તથા મોટા પાયે નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે, જેમાં વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 7 ગામો પણ બાકાત રહ્યા ન હતા, જેની પાછળનું કારણ વરસાદી કાંસો અને વિશ્વામિત્રી નદી ઉપરના ગેરકાયદેસર રીતે બિલ્ડરો દ્વારા કરાયેલ દબાણો હોવાની લોકચર્ચા છે, જેમાં વડોદરાની આસપાસના નવા વિસ્તારો પણ ગેરકાયદેસર વરસાદી કાંસો પરના દબાણોમાં બાકાત નથી રહ્યા અને સેવાસી ખાતે મોટા તળાવ તરીકે ઓળખાતું તળાવ 14 થી 15,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે। અહીં છેલ્લા ઘણા વર્ષોમાં પૂરના પાણીને કારણે કંઈ અસર થઈ નથી, પરંતુ આ વર્ષે આ તળાવ ઓવરફ્લો થયું હતું, તેનું પાણી બેક મારતા નુકસાન થયું છે અને અગાઉ આ તળાવમાં ઓવરફ્લો થાય તો પાણી ભાયલી બીલ ચાપડ થઈ વિશ્વામિત્રી નદીમાંથી દરિયામાં જતું હતું। ખાનપુર વિસ્તારમાં છે જે વરસાદી કાંસો છે એની પર દબાણ થયેલા છે, જેને જે ટીપી પાડ્યા પછી જે લોકોને એફપી આપ્યા છે એ એફપી તળાવમાં કાચમાં આપેલા છે, જે બાબતે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે આ પ્રશ્ન દૂર થવા જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આજે પૂર આવ્યું એવું પૂર પશ્ચિમ વિસ્તારમાં ના આવે, એ માટે અમે આજે રજૂઆત કરી છે। સારું હતું, પણ આ વહીવટમાં તો કોનું ચાલે? તાનાશાહી સરકારમાં કોણ નિર્ણય લે? આવા કડક નિર્ણય કોણ લઈ શકે? કોઈ ના લઈ શકે। જેથી રજૂઆત કરવા આવ્યા છે, જો આગળ આનું નિરાકરણ નહીં લાવે તો પછી અમે આગળનું એક આંદોલન જેવું અમે પ્રયત્ન કરીશું। દર્પણ પટેલ, માજી સરપંચ ભાઈલી। ભાઈ, અમે સેવાસી ગામથી, ખાનપુર ગામથી, અંકોડિયા ગામથી અને ભાયલી ગામથી બધા ગ્રામજનો આવ્યા છે, પરંતુ તમને એવું ના લાગે મીડિયાવાળાને કે આટલી જ પબ્લિક કેમ છે? 1000 પબ્લિક સેવાસી બસ સ્ટેન્ડ પર હતી, પણ અમે રોડ પર જે આમ આદમીને કોઈ તકલીફ ના પડે એટલા માટે અમે આજે અહીંયા આટલા જ વ્યક્તિઓ આવ્યા છે। બીજું આજે અમે આવ્યા છે સેવાસી ગામથી। તળાવ બચાવો, પાણીના કાંસ બચાવો, પ્રકૃતિને બચાવો। પ્રકૃતિ બચાવીશું તો પ્રકૃતિ આપણને બચાવશે। એટલે સાહેબ, અમે આજે અહીંયા એવું કહેવા આવ્યા છે કે બ્લોક નંબર 639 સેવાસી મોટું તળાવ તરીકે જણાય છે, એ 52 વીઘાનું છે, એટલે 14 થી 15,000 સ્ક્વેર ફૂટની જગ્યા છે। એ તળાવ ફૂલ થઈ અને આગળ ભાયલી, બીલ, ચાપડ, ચાંસદ થઈ અને દરિયાની અંદર વિશ્વામિત્રી થકી દરિયાની અંદર જતું રહે છે। અત્યારે સેવાસી હનુમાનજી મંદિરથી જે કાંસ આવેલો છે એ કાંસ ઉપર ટાઉન પ્લાનરોએ ઉપર કાંસ ઉપર અંશત થોડા એવા પ્લોટ ફાળવી દીધેલા અને મોટા ભાગના લોકોએ તો બાંધી બી દીધું છે। જિંદગીમાં પહેલી વાર એવો ચાન્સ ના કહેવાય, પણ આ ચાન્સ આવ્યો કે આખું જે પાણી તળાવ 52 વીઘાનું ભરાઈ 14 લાખ ફૂટ જગ્યાના ઊંડાઈ કેટલી હશે બધી બહુ જ। અને સાહેબ, એ જે આગળ જતું હતું પાણી, એ આજે પહેલી વાર પાછું પડ્યું, જિંદગીમાં પહેલી વાર, અને અમારા ગામની અંદર પાણી આવ્યું। એટલે અમારી આજે કલેક્ટર સાહેબને આજે નમ્ર વિનંતી કરવા છે।